પ્રેક્ટિકલ વિષયની કઈ રીતે અભ્યાસ કર્યો અને થિયરી વિષયમાં કઈ રીતે અભ્યાસ કર્યો? એકચ્યુઅલી મેં 10th પછી જ્યારે વિચાર્યું કે કોમર્સ લેવું છે ત્યારે બધાના મનમાં એક પ્રશ્ન હોય છે કે ભાઈ એકાઉન્ટ સ્ટેટ બંને બહુ હાર્ડ છે અને બીજું કે એમાં 100માંથી 100 આવે જ નહીં અથવા તો એમાં પાસ થઈ જાય તો એ બહુ સારી વાત છે. ત્યારે મેં પોતાને એક ચેલેન્જ આપ્યો કે જે સૌથી હાર્ડ છે એને હું મારો સૌથી સ્ટ્રોંગ વિષય બનાવીશ અને એમાં 100માંથી 100 મેળવવા માટે પ્રયત્ન કરીશ. એટલે એ ચેલેન્જ આપ્યો મેં અને ત્યારબાદ વિદ્યાકુલનો એટલો સપોર્ટ રહ્યો કે જેના લીધે આજે એ પરિણામ છે. એટલે ટૂંકમાં એમ કહેવાય કે પર્વતો તો બધાય ચડી જાય પણ હું તો હિમાલય જ સર કરી છે. એટલે બીજું થિયરી વિષયમાં કઈ રીતે તૈયારી કરી પછી? થિયરીમાં તો એવું છે કે પ્રેક્ટિકલ કરતાં મારું થિયરી વીક હતું એમ કે 11th હતી ત્યારે કહીને કે મારે ઇકોનોમિક્સ સાથે તો 36નો આંકડો હતો પણ જ્યારે 12માં આવી ત્યારે નીલકંઠ સરનો પરિચય થયો. નીલકંઠ સરે એ રીતે મીન્સ કે સમજાવ્યું ને કે લાગ્યું જ નહીં કે મારો જે 36નો આંકડો હતો જેની સાથે એ વિષય હું ભણી રહી છું. અને બીજું એ કે મારી આદત છે કે હું વધારે પડતું ચેલેન્જ આપું એમ કે ના ભાઈ જે નથી થતું એ હું કરીને જ રહીશ. એટલે ત્યારે મેં 12thમાં જ્યારે આવી ત્યારે મને ખબર હતી કે મારા થિયરી સબ્જેક્ટ વીક છે એમ અને બીજું એ ખબર હતું કે 10th કરતાં સારું રિઝલ્ટ લઈ આવવું છે. તો 10thમાં શું રિઝલ્ટ હતું? 10thમાં મારે 87% અને 97.77 PR હતા. એટલે A1 થી લગભગ થોડોક અંતર ચૂકાઈ ગયું હતું અને એને હું આ વખતે ચેલેન્જ અને પૂરું કરી મારા રિઝલ્ટમાં એક વખત તો ગુજરાત બોર્ડ A1 છાપવું જ પડશે. મારે ખાસ તો એમના મમ્મીને પૂછવું છે કે બેને આ રીતની જે તૈયારી કરી તો એની આખી દિવસ દરમિયાનની જે કંઈ પણ અભ્યાસની પદ્ધતિ હતી એના વિશે કંઈક જણાવો, એની મહેનત વિશે તમારે શું કહેવું છે? હું બધું કરતી જ હતી એની રીતે, અમે કોઈ બોલતા નહીં એની રીતે જો કરવું કરતી રહેતી હતી. એટલે મને ખબર હોય તો હું એને ડિસ્ટર્બ ન કરું. મને એમ કે હું ઓનલાઈન કરું છું મમ્મી તો હા વાંધો. ક્યારેક તમે એને લેક્ચર ભરતા કેમ જોઈ છે કે તમે સાથે બેઠા હોય એવું? કેટલી વાર એ સવારમાં કરતી લેક્ચર ભરતી તો હું તો કેટલી વાર એને ભેગી જ બેઠી રહું કે હું અકેલે અકેલે મને ગમે ને એટલે એને ભેગી જ રહું વધારે. તમે લેક્ચર જોયા, તમારો શું અનુભવ કે છે મને બહુ ગમ્યું છે, બહુ હસતે જ્યાદા ગમતો હતો. તો હું બી એને બધી કામ મૂકીને એમ કહું તાર લેક્ચરનો ટાઈમ થઈ ગયો ને કંઈ હોઈ જતી હોય તો ઉઠાઈને કહું કે બેટા લેક્ચરનો ટાઈમ થઈ ગયો તું લેક્ચર દઈ દે ને. સરસ.